બદલાતા હવામાનના પગલે ચોમાસું વહેલાના એધાણ છતાં આણંદ મનાપા દ્વારા શહેરના 5 કરોડ ઉપરાંતના ખર્ચે 5 જેટલા તળાવ ઊંડા માટેની પ્રક્રિયા કેટલી કારગત? ગોયા તળાવના બ્યુટિફિકેશન પૂર્વ તળાવ સ્થળે ધાર્મિક કાર્યક્રમની મંજૂરી પર પણ ઉઠ્યા સવાલ. બદલાતા જતા હવામાનના કારણે આ વખતે ચોમાસું વહેલાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેવા સમયે આણંદ મહાપાલિકા દ્વારા 5 કરોડ ઉપરાંતના ખર્ચે શહેરના ગોયા તળાવ બ્યુટિફિકેશન સહિત 5 જેટલા તળાવ ઊંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કેટલીક કારગતના સવાલ સાથે ગોયા તળાવ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજવાની પરવાનગી આપતા કેટલો ઉચિતના સવાલ પણ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ મહાપાલિકા વિસ્તારમાં આવેલા પૂર્વ વિસ્તારમાં મહુડી તળાવ, ગામડી તળાવ જેવા અન્ય તળાવોમાં પાણી ઉભરાતા હોય, ચોમાસામાં પાણી ન ભરાવાના પગલે આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કારણે પાણી ઉભરાતા હોવાના સવાલ ઉઠતા આણંદ મહાપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના ગોયા તળાવ, જેનું 7 વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, જે બાદમાં કોરાકટ રહેતા પુનઃ બ્યુટિફિકેશન સહિત અન્ય 5 તળાવ ઊંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હાલમાં બદલાતા હવામાનના કારણે ચોમાસું વહેલું આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હોય. તળાવ ઊંડા કરવાની પ્રક્રિયા કેટલી કારગતના સવાલ સાથે શહેરના ગોયા તળાવ બ્યુટિફિકેશન માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય છતાં તળાવ સ્થળે ધાર્મિક કાર્યક્રમના આયોજનની મંજૂરી આપવામાં આવતા સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોયા તળાવનું ગત દશક દરમિયાન કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યા બાદ સદર તળાવ સ્થળે મોટા પાયે ધાર્મિક કાર્યક્રમના આયોજન કરાતા સમયે તળાવને માટીથી પુરાણ કરવામાં આવ્યું હતું. તે સમયે પણ બ્યુટિફિકેશનના ખર્ચે પાણીના સંગ્રહ ન થતાં પાણી વહી ગયાના સવાલ ઉઠવા પામ્યા હતા. ત્યારે એક તરફ મનપા ગોયા તળાવના બ્યુટિફિકેશન માટે પાણીના સંગ્રહ થાય તેવા આશયથી ઊંડા કરવાની પ્રક્રિયા હાથ ધરે, બીજી તરફ ધાર્મિક આયોજનોનો મુદ્દો ચર્ચાની એરણે પણ ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે.